રાજકોટ શહેરમાં ભાજપમાં વિવાદ વકરતો હોય તેવી સ્થિતિ. મનપા પદાધિકારીઓએ જાહેરમાં બોલાચાલી કરી હોવાની ચર્ચા. વોર્ડ નંબર 17માં ફાયર બ્રિગેડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બોલાચાલી થઈ. મનપા પદાધિકારીઓએ મેયર ચેમ્બરમાં પણ બોલાચાલી કર્યાની ચર્ચાઓ શરૂ થઈ. શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષ રાડિયાની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું. મેયર નયનાબેન પીઠડિયાએ બેઠક બોલાવીને બંનેને સમજાવવાના પ્રયાસ કર્યા. વધુ વિગત મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, ભાજપમાં વિવાદ વકરી રહ્યો છે, બોલાચાલી સુધી વાત પહોંચી ગઈ. આ સમગ્ર મામલો શું હતો? ભાવિકા, ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો હજી તો તાજેતરનો જે ઇસ્યુ છે, રામ મોકરિયા સાંસદ છે કે જેને કોર્પોરેશનના આમંત્રણમાંથી બાકાત કરવામાં આવી રહ્યા છે ને વાત જોરશોરથી શરૂ થઈ હતી. જોકે રામ મોકરિયા પણ સામે આક્ષેપો સોશિયલ મીડિયામાં જે વાર્તાઓ મૂકીને વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ હજી તાજેતરમાં જ વોર્ડ નંબર 17ની અંદર ફાયર બ્રિગેડનું એક ખાતમુહૂર્ત હતું ને તેમાં જે બે નેતાઓ છે, દંડક અને શાસક પક્ષના નેતા, બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થયાની વિગત સામે આવી છે. શાબ્દિક બોલાચાલી એટલે હદે પહોંચી હતી કે બંને મેયર ચેમ્બરમાં જ્યારે સમાધાન માટે બોલાવવામાં આવ્યા ત્યારે પણ ત્યાં મેયર ચેમ્બરની અંદર ઉગ્ર બોલાચાલી થયા હોવાની વિગત છે તે સામે આવી છે. જોકે મેયર છે નયનાબેન પીઠડિયા દ્વારા આ બંનેને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. જે બેન છે તેમને જતું કરવાનો સંદેશો આપીને આખો મામલો થાળે પાડવાનો જે પ્રયાસ કર્યો છે તે કરવામાં આવ્યો હતો. જોકે હાલ મામલો તો થાળે પાડ્યો છે, પરંતુ અંદર ખાને હજી પણ ક્યાંક વિવાદ યથાવત રહે તેવી સંભાવના સેવાઈ રહી છે. જોકે હાલ ભાજપના નેતાઓ છે તે આ સમગ્ર મામલાને ડાક પીછોડો કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે. બંને નેતાઓને સમજાવટ કરવામાં છે, કારણ કે આ આખી વાત મીડિયા સુધી પહોંચતા સમગ્ર મામલો કશું જ ન બન્યા હોવાની વાતો કરી રહ્યા છે. પરંતુ જે રીતના રાજકોટ શહેર ભાજપમાં ક્યાંક ને ક્યાંક એક બાદ એક વિવાદો છે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને હવે તો ચરમસીમાએ પહોંચી જાહેર પ્રોગ્રામની અંદર માત્ર એક ખુરશી બેસવા માટે થઈને આ બબાલ થયા હોવાની વિગત છે તે સામે આવી છે. જી ભાવિકા. જી રહીમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.